ચાલો આજે 26મી જાન્યુઆરીની રજા છે એટલે આપણે આ ભાઈ પણ આવી ગયા છે. આ છે મારા દેરનો બાબો. જો હવે બંનેને બહુ ભૂખ લાગી છે ટીવી જોતા જોતા, તો બંને કે મને બહુ ભૂખ લાગી છે બાબુ. તો મેં કીધું ચાલો બની જ ગયું છે જમવાનું. બટેકાનું શાક છે, ભાત છે, દાળ છે અને છાશ ને રોટલી. જો હું ટિફિન પણ ભરવા માંડી, રોટલી ટિફિન પૂરતી થઈ ગઈ હતી, દાળ પણ ભરી, શાક ભર્યું, બધું ટિફિન સરસ ભરી દીધું, પાપડ શેકી નાખ્યા. અને જો ભાત હું મૂકતા બતાવું છું, થઈ ગયેલા દેખાડું છું, કેવા મસ્ત છૂટા છૂટા સરસ થયા છે. હવે છાશ પણ ભરી દીધી ને હું પણ જમવા બેસી ગઈ. છોકરાઓએ જમી લીધું તું પણ અહીંયા મેં બ્લોક લીધો નતો. અને જો બટેકાનું શાક છે અને પછી તો વાસણ ગોઠવી દીધા જે ઉટકેલા હતા ઈ, ગેસ પણ સાફ કરી નાખી, બધું જ કામ કરવા માંડી ફટાફટ. બપોર પછી એટલું બધું કામ રહે છે. પછી ફિલ્ટરમાં પાણી નહોતું ભર્યું તો મેં કીધું પેલા એ પણ ભરી લઉં ફટાફટ. સવારે ધોઈ તો નાખી હતી પણ ભર્યું નહોતું. આજે ગેસ પણ, દાળ પણ બિચારી બહાર નીકળી ગઈ હતી, વાસણ ઘસી નાખ્યા અને પોતું મારી દીધું, ફટાફટ કર્યું કામ. ત્યાં તો 4 વાગી ગયા હતા. 26મી જાન્યુઆરીના જો મેં તડકો તો બિલકુલ હતો જ નહીં, એટલે મેં કીધું લાવ થોડીક વાર બહાર બેસી તડકે, ઠંડીના કારણે પણ હતો જ નહીં તડકો, તોય પણ થોડીક વાર બેસી લીધું કે ચાલો બેસી લઈએ, થોડીક વાર આપણે બહારનું વાતાવરણનું વ્યૂ લઈ લઈએ. અને સાંજના ટાઈમે આજે જમવા બેઠા છીએ, રોટલો અને મધપૂડાનું શાક છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો મધપૂડો અંદર નાખી રહ્યો છે અમારો ભાઈ, અને આ ભાઈ આ બાજુ બેસી ગયા છે, આ ભાઈ ભઈલો બેસી ગયો છે, બધા બેસી ગયા. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.